પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના છઠ્ઠા સેમિકન્ડક્ટર પ્લાન્ટનું કરશે ઉદ્ઘાટન। સાણંદ ખાતે મેગા ઓસેટ ફેસિલિટી પ્લાન્ટથી ભારતની ડિજિટલ આત્મનિર્ભરતામાં ઉમેરાશે નવું સોપાન। 6 કન્ડક્ટર સેમી પ્રોજેક્ટ્સથી થશે 50,000થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન। પ્રધાનમંત્રી મોદીએ રાજસ્થાનના બાલોતરામાં દેશની પ્રથમ ગ્રીનફિલ્ડ એકીકૃત રિફાઇનરી સહિત વિવિધ વિકાસ યોજનાઓનું કર્યું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત। કહ્યું, પચપદરા રિફાઇનરી ઉર્જા સુરક્ષાને કરશે સુનિશ્ચિત, રોજગાર અને ઔદ્યોગિક વિકાસને મળશે ગતિ। જોધપુર એરપોર્ટના નવા ટર્મિનલ ભવનનું કર્યું ઉદ્ઘાટન। સંશોધિત ઉડાન યોજના કરી લોન્ચ। કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ અમદાવાદમાં કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે સેમિકન્ડક્ટર પ્લાન્ટના શુભારંભથી થશે રોજગારીનું સર્જન। સાથે જ અમદાવાદમાં રેલવે પ્રોજેક્ટમાં પ્રગતિ અંગે માહિતી આપી। કહ્યું, અસારવા રેલવે સ્ટેશન માટે માસ્ટર પ્લાન તૈયાર, તો બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું પર કર્યું નિરીક્ષણ। રાજ્યમાં બપોરે 2 વાગ્યા સુધીમાં 74 તાલુકામાં હળવો વરસાદ। જૂનાગઢના 22 ગામ બન્યા સંપર્ક વિહોણા। દક્ષિણના જિલ્લાઓમાં પણ વરસાદની ધમાકેદાર બેટિંગ। જૂનાગઢ જિલ્લામાં 19 વ્યક્તિઓના કરાયા રેસ્ક્યુ। રાજ્યમાં સિઝનનો કુલ 13.27% વરસાદ, તો નર્મદા ડેમ 64.11% જેટલો ભરાયો। 2 ડેમ હાઈ એલર્ટ પર, જ્યારે 7 ડેમ વોર્નિંગ પર। એનડીઆરએફની 10 જ્યારે એસડીઆરએફની 25 ટીમ તૈનાત। નવસારી જિલ્લામાંથી કુલ 50નું કરાયું સ્થળાંતર। 2087 ગામોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત। રાજ્ય પર 6 સિસ્ટમ સક્રિય થતાં ભારેથી અતિભારે વરસાદની આગાહી। રાજ્યના 25 જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી। 10 જિલ્લામાં રેડ, 8 જિલ્લામાં ઓરેન્જ, તો 7 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર। 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના। માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સૂચના। દેશના મોટાભાગના વિસ્તારોમાં નૈઋત્ય ચોમાસું સક્રિય। ગુજરાત, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ઓડિશા અને પશ્ચિમી મધ્યપ્રદેશમાં વરસાદનું રેડ એલર્ટ। રાજધાની દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં પણ વરસાદ અને આંધીની શક્યતા। આસામમાં પૂરની સ્થિતિમાં સુધારો, રાહત કાર્ય યથાવત। મોદી સરકારની આતંકવાદ અંગે ઝીરો ટોલરન્સ નીતિ હેઠળ મહત્વની કાર્યવાહી। ગૃહ મંત્રાલયે યુએપીએ અંતર્ગત 23 ખૂંખારને કર્યા આતંકવાદી જાહેર। યાદીમાં 17 પાકિસ્તાની, જ્યારે 6 ભારતીય નાગરિકો સામેલ। કેટલાક આતંકવાદીઓ હુમલાનું ષડયંત્ર ઘડવામાં અને આતંક ફેલાવવામાં હતા સક્રિય। અને ફીફા વર્લ્ડ કપમાં રોમાંચક મેચમાં કોબો વર્ડે હરાવી આર્જેન્ટિના પહોંચ્યું પ્રી ક્વાર્ટર ફાઇનલમાં। મેસીએ મેચની 29મી મિનિટે કર્યો ટુર્નામેન્ટનો 7મો અને તેની કારકિર્દીનો 20મો વર્લ્ડ કપ ગોલ, તો પેનલ્ટી શૂટઆઉટમાં ઇજિપ્તે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું।